સાથે અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજકોટ રેન્જ આઈજી તરીકે આઈપીએસ નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો છે। વિધિવત રીતે નિર્લિપ્ત રાય કે જેમણે ચાર્જ સંભાળ્યો છે, 37 જેટલા ચહેરા જેમની બદલી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય જેમને જવાબદારી સોંપવામાં આવી હતી, આજે વિધિવત રીતે તેમણે ચાર્જ સંભાળ્યો છે નિર્લિપ્ત રાયે। ત્યારે કેટલીક જગ્યા બદલી કરવામાં આવી હતી, 37 ચહેરાઓ એ તમામ જગ્યાની બદલી રાજ્યમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નિર્લિપ્ત રાય કે જેમનું નામ આવ્યું હતું આઈપીએસ રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી। નિર્લિપ્ત રાય કે જેમણે ચાર્જ સંભાળ્યો છે, વિધિવત રીતે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો। આઈજી ઓફિસ ખાતે નિર્લિપ્ત રાયનું સ્વાગત કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે રેન્જ આઈજીનું સ્વાગત કર્યું। આજે ગોંડલમાં નિર્લિપ્ત રાય બેઠક યોજશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સની આપણી સાથે આ મુદ્દે જોડાયા છે। સની, રાજકોટ રેન્જ આઈજી તરીકે આઈપીએસ નિર્લિપ્ત રાય પહોંચ્યા, આજે ચાર્જ સંભાળ્યો, શું વધુ વિગતો, શું અપડેટ? દેશના રાષ્ટ્રમાં હવે નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થતા તેઓએ ચાર્જ સંભાળ્યો છે। કડક અધિકારી તરીકે તેઓની છાપ છે તે જોવા મળતી છે। ત્યારે રાજકોટમાં અત્યારે તેઓએ ચાર્જ સંભાળ્યો છે। 5 જિલ્લાના હવે તેઓ આઈજી તરીકે તેઓ કામ કરશે। રાજકોટ ગ્રામ્ય, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની કમાન છે તેઓ હવે નિર્લિપ્ત રાય છે તે સંભાળશે ને તેને લઈને હવે તેઓનું સ્વાગત કરવામાં આવશે ને આજથી તેઓએ ચાર્જ સંભાળીને પોતાનું કામ છે તે શરૂ કરી દીધું છે। અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ છે તે શરૂ કરી દીધો છે। જી શની, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।